નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ચેપ્ટર નંબર 7 રાશિઓની તુલના। વિદ્યાર્થી મિત્રો, આ આપણી સ્વાધ્યાયન પોથીનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો એની અંદર સૌપ્રથમ પહેલો પ્રશ્ન છે, યોગ્ય વિકલ્પ પસંદ કરો। કે બે વ્યક્તિઓની ક્રમશઃ ઊંચાઈ 1.50 મીટર અને 75 સેમી હોય તો તેમનો ગુણોત્તર કેટલો થશે? તો 2:1। બીજું 700 મીટરના 20% બરાબર, તો આન્સર આવશે 140 મીટર। ત્રીજું 0.07 બરાબર, તો આન્સર આવશે બી 7%। ત્યારબાદ ચોથું ₹4500 કેટલા ટકા બરાબર ₹9000 થાય? તો આન્સર આવશે 200। ત્યારબાદ પાંચમું 3:8 બરાબર કેટલા? તો 37.5%। છઠ્ઠું 225% બરાબર 9:4। સાતમું એક સાયકલ ₹1800 ખરીદી તેના પર 12% નફો લઈને વેચવામાં આવી તો સાયકલની વેચાણ કિંમત કેટલી હશે? તો ₹2016। ત્યારબાદ આઠમો પ્રશ્ન, એક ક્રિકેટ બેટ ₹800 ખરીદી ₹1600 વેચવામાં આવે તો કેટલા ટકા નફો થાય? 100%। નવમો પ્રશ્ન, કઈ રકમનું વાર્ષિક 14% લેખે 2 વર્ષનું વ્યાજ ₹126 થાય તો ₹450। ત્યારબાદ બીજામાં ખાલી જગ્યા પૂરવાની છે કે 10મું 2:3 બરાબર ખાલી જગ્યા ટકા તો 66.2%। 11મું ₹360 ના 30% બરાબર ખાલી જગ્યા તો આન્સર આવશે 108। 12 8/5 બરાબર ખાલી જગ્યા ટકા તો 160। 13મું 15 કિગ્રા એ 50 કિગ્રાના કેટલા ટકા થાય? તો કે 30%। 14મું જોન એક ક્રિકેટ બેટ ₹75 વેચે એને ₹8ની ખોટ જાય તો ક્રિકેટ બેટની મૂળ કિંમત ખાલી જગ્યા હશે તો ₹83। 15 દેવાંગી એક ખુરશી ₹700 ખરીદે અને 750 વેચે તો તેને કેટલા ટકા નફો થાય? તો કે 7.1 નફો થાય। 16 ₹10 20 લીંબુ ખરીદીને ₹3ના 5 લીંબુ લેખે વેચવામાં આવે તો ખાલી જગ્યા ટકા ખાલી જગ્યા થાય એટલે કે 20% નફો થાય। 17મું ₹3000નું વાર્ષિક 10% લેખે વ્યાજ 3 વર્ષનું વ્યાજ ખાલી જગ્યા રૂપિયા થાય તો કે 900। ત્યારબાદ ખરા ખોટા 18મો પ્રશ્ન, 2/3 બરાબર 66.2/3 તો વિધાન ખરું। 19 4 દિવસના 50% એટલે 8 કલાક તો વિધાન ખોટું। 0.018 બરાબર 8% તો વિધાન ખોટું। 21 જો સાયકલ ₹3300 ખરીદીને ₹3830 વેચવામાં આવે તો 10% નફો થયો એમ કહેવાય તો અહીંયા વિધાન ખોટું। બરાબર। 22મો ₹800નું 3 વર્ષનું 12% લેખે વ્યાજ મુદ્દલ 996 થાય તો આ વિધાન ખોટું। બરાબર। ત્યારબાદ ચોથો પ્રશ્ન, સૂચના મુજબ આપણે જવાબ આપવાનો છે કે 15ના 20% બરાબર કેટલા? તો આપણે ટકાને ગુણાકારમાં ફેરવીએ તો 15 × 20/100 તો અહીંયા 0 0 કેન્સલ, 5 દુ 10 અને 5 તેરી 15 તો આવી રીતે પણ તમે કહી શકો। અથવા તો અહીંયા 15 × 20 કરો એટલે 300 થાય, છેદમાં 100 0 0 કેન્સલ તો આન્સર તમારો આવે 3। ત્યારબાદ 24મો પ્રશ્ન કે 1 કલાકના કેટલા ટકા 30 મિનિટ થાય? તો કે 1 કલાક બરાબર 60 મિનિટ તો 60 મિનિટે 100% તો 30 મિનિટે કેટલા? તો 30 × 100/60 તો અહીંયા આપણે જે છે 2 વડે ભાગ ચલાવીએ તો 50 થાય। અહીંયા 30 દુ 60 અને 2 વડે આનો 50 તો 50% તમારો આન્સર આવે। 25 એક શહેરની કુલ વસ્તીમાં 45% પુરુષો 40% સ્ત્રીઓ તો બાળકોની ટકાવારી શોધો। તો 45% અને 40% એટલે કુલ 85% છે એ પુરુષો અને સ્ત્રીઓ
તો બાળકોની ટકાવારી 100 - 85 એટલે 15%. ત્યારબાદ 26મો પ્રશ્ન કે ચોકમાં 10% કેલ્શિયમ, 3% કાર્બન, 12% ઓક્સિજન, તો 2.1 કિગ્રામાં ચોકમાં કેટલા ટકા કાર્બન અને કેટલા ગ્રામ કેલ્શિયમ હોય? તો કે 1 કિગ્રા એટલે 1000 ગ્રામ, 2.5 કિગ્રા એટલે 2500 ગ્રામ. તો કાર્બનનું વજન કે 100% એ 2500 ગ્રામ, તો 3% એ કેટલા? 3 × 2500/100, 0 0 કેન્સલ, 25 × 3 એટલે 75 ગ્રામ કાર્બન હોય. તો કેલ્શિયમ તો કે 100% એ 250 ગ્રામ કુલ ચોકનું વજન છે. તો 10% એ કેલ્શિયમ કેટલું? તો 10 × 2500/100, તો 0 0 કેન્સલ, તો અહીંયા 250 ગ્રામ કેલ્શિયમનું વજન મળે. ત્યારબાદ 27મો પ્રશ્ન કે એક ફૂલદાનીની કિંમતમાં 12%નો વધારો થાય. જો ભાવ વધારા પછી ફૂલદાનીની કિંમત 896 હોય તો ફૂલદાનીની મૂળ કિંમત કેટલી હશે? તો અહીંયા આપણે ફૂલદાનીની મૂળ કિંમત આપણે ધારી લઈએ 100 રૂપિયા, અને 12% વધારા સાથે એની મૂળ કિંમત જે છે એ અહીંયા આપણને કેટલી જોવા મળે? તો કે 100 + 12 એટલે 112 રૂપિયા. તો 112 એ મૂળ કિંમત 100 રૂપિયા, તો 896 એ કેટલી? તો 896 × 100/12, અને આપણે 12 નો 196 સાથે ભાગ ચલાવીએ, બરાબર. તો અહીંયા 8, તો અહીંયા 800 રૂપિયા જે છે, બરાબર, એ એની મૂળ કિંમત હશે. અહીંયા 112 હશે, બરાબર. 112 નો આપણે 896 સાથે ભાગ ચલાવીએ તો 8. ત્યારબાદ એક વ્યક્તિની 60 કિમી મુસાફરી કાર વડે કરે, 240 કિલોમીટર મુસાફરી ટ્રેન વડે કરે, તો તેણે કાર વડે અને ટ્રેન વડે મુસાફરીને ટકાવારીમાં શોધો. તો કુલ મુસાફરી છે 240 + 60 એટલે 300 કિલોમીટર. તો કારની ટકાવારી 60 × 100/300 એટલે 20% જે છે એ મુસાફરી કાર વડે કરે. ટ્રેન દ્વારા એટલે 240 × 100/300, અહીંયા 0 0 કેન્સલ થઈ જાય, અને 8 તેરી 24 એટલે 80% મુસાફરી જે છે એ ટ્રેન વડે અહીંયા કરે. ત્યારબાદ 29મો પ્રશ્ન છે કે એક ખુરશી રૂપિયા 1440માં વેચવાથી દુકાનદારને 10% ખોટ જાય, તો દુકાનદારે ખુરશી કેટલી કિંમતમાં ખરીદી હશે? તો ધારો કે ખરીદ કિંમત 100 રૂપિયા, ખોટ 100 રૂપિયા, અને વેચાણ કિંમત 90 રૂપિયા, બરાબર. ખોટ જે છે અહીંયા કેટલી જાય છે? 10%, એટલે વેચાણ કિંમત 90 રૂપિયા. તો 90 રૂપિયા એ વેચાણ કિંમત હોય ત્યારે મૂળ કિંમત 100, તો 1440 એ વેચાણ કિંમત કેટલી? તો 1440 × 100/90, 0 0 કેન્સલ, 16 × 9 = 144, 16 × 100 એટલે 1600 રૂપિયા જે છે એ અહીંયા આપણને ખુરશીની કિંમત મળે. ત્યારબાદ 30મો પ્રશ્ન કે એક ગામની વસ્તી 8000 છે, તેમાંથી 80% લોકો સાક્ષર છે. આ સાક્ષર પૈકી 40% સ્ત્રીઓ છે, તો સાક્ષર સ્ત્રીઓની સંખ્યા તથા કુલ વસ્તીનો ગુણોત્તર શોધો. તો 8000 માંથી 80% લોકો સાક્ષર છે, તો સાક્ષર લોકોની સંખ્યા સૌ પ્રથમ પહેલા ગણવી પડે. 8000 ના 80% એટલે 8000 × 80/100, તો અહીંયા 0 0 કેન્સલ, 0 0 કેન્સલ, 800 × 8 એટલે 6400 લોકો જે છે એ સાક્ષર છે. આ 6400 માંથી 40% સ્ત્રીઓ છે એ સાક્ષર છે, તો 6400 ના 40%, તો અહીંયા આપણે 0 0 કેન્સલ કરીએ, બરાબર. તો 640 × 4 એટલે 2560 જે છે એ સ્ત્રીઓની સંખ્યા થઈ, સાક્ષર સ્ત્રીઓ. હવે એ બેનો ગુણોત્તર એટલે 2560/8000, 0 0 કેન્સલ, આનો આપણે હજી 8 વડે ભાગ ચલાવીએ, અને આનો આપણે 25 વડે ભાગ ચલાવીએ, તો 8/25 જે છે એ આપણને અહીંયા ગુણોત્તર મળે. 31મો પ્રશ્ન રોહિત 800 માંથી 560 ગુણ મેળવે, નેન્સી 500 માંથી 430 ગુણ મેળવે, તો બંનેમાંથી કોનો દેખાવ સારો કહી શકાય? તો રોહિતે મેળવે ટકા 560 × 100/800,
તો 0 0 કેન્સલ કરીએ આપણે. 7 અઠા 56 તો 70% રોહિતના. નેન્સીના 430 ગુણ્યા 100 ના છેદમાં 500. 0 0 કેન્સલ. 5 વડે ભાગ ચલાવીએ. 8 પંચા 40 30 એટલે 8 6 એટલે 86% નેન્સીના. તો નેન્સીનો દેખાવ સારો કહી શકાય. રૂપિયા 9000 સાદા વ્યાજે મૂકતા 8 વર્ષના 18000 થઈ ગયા તો વાર્ષિક વ્યાજનો દર કેટલો હશે? તો રૂપિયા 9000 એન એટલે 8 વર્ષ અને વ્યાજ છે એ રૂપિયા 9000 મળે, કારણ કે 9000 ના 18000 થઈ ગયા એટલે વ્યાજ 9000. તો આર બરાબર આઈ ગુણ્યા 100 છેદમાં પી ગુણ્યા એન, એટલે કે 9000 ગુણ્યા 100 છેદમાં 9000 ગુણ્યા 8. તો 100 ના છેદમાં અહીંયા આપણને 8 મળે. બરાબર. આ ગણતરી અહીંયા આપણે કેન્સલ કરીએ. અહીંથી અહીંયા કે 100 ના છેદમાં કેટલા મળ્યા? 8. તો આનો આપણે 4 વડે ભાગ ચલાવીએ તો 25. 25 ના છેદમાં 2 એટલે કે 12.25% જે છે એ વ્યાજનો દર હશે. ત્યારબાદ 33મો પ્રશ્ન જે છે 8 રૂપિયા અને 50 પૈસાનો ગુણોત્તર, તો કે 16 ના છેદમાં 1. 34 એક પાત્રમાં 40 લીટર પાણી ભરેલ છે. પાત્ર માત્ર 8% જ ભરેલ હોય તો તેમાં કેટલું પાણી ઉમેરતા સંપૂર્ણ ભરાઈ જાય? તો કે 460 લીટર. કઈ રકમનું વાર્ષિક 10% લેખે 2 વર્ષનું વ્યાજ 733 થાય? તો કે 3665. ત્યારબાદ 36મો પ્રશ્ન 10:7:8 ગુણોત્તરના પદોને ટકાવારીમાં ફેરવો. તો 40%, 28%, 32%. 37 જુહી એક પરીક્ષામાં 600 માંથી 426 ગુણ મેળવ્યા, જ્યારે અન્ય પરીક્ષામાં રિયાએ 800 માંથી 560 ગુણ મેળવ્યા. તો કોનું પરિણામ સારું કહેવાય? તો એના માટે ટકાવારી મેળવવી પડે. તો જુહીની ટકાવારી 426 ગુણ્યા 100 છેદમાં 600. 0 0 કેન્સલ. 6 વડે ભાગ ચલાવો એટલે જુહીના 71%. રીના 560 ગુણ્યા 100 છેદમાં 800. 0 0 કેન્સલ. 7 અઠા 56 એટલે 70%. તો અહીંયા જુહીનું પરિણામ વધારે સારું કહેવાય. ત્યારબાદ યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. પહેલું કે એક વર્ગમાં 50 બાળકોમાંથી 20 છોકરા, તો છોકરીઓની ટકાવારી કેટલી? 60%. રૂપિયા 5000નું 15% લેખે એક માસનું વ્યાજ કેટલું થાય? તો રૂપિયા 62.50. ફાતિમાની આવક અને બચતનો ગુણોત્તર 4:1, તો તેણે કેટલા ટકા બચત કરી કહેવાય? તો અહીંયા 20% બચત કહેવાય. ચોથો પ્રશ્ન રૂપિયા 3000નું વાર્ષિક 15% લેખે 3 વર્ષનું વ્યાજ કેટલું થાય? તો કે રૂપિયા 1350. પાંચમો પ્રશ્ન રૂપિયા 12000નું એક માસનું 10% લેખે વ્યાજ કેટલું થાય? તો કે રૂપિયા 100. ત્યારબાદ 0.89 ને ટકામાં ફેરવવાના છે. તો 0.089 ગુણ્યા 100 આપણે કરવા પડે. તો અહીંયા પેલા પોઈન્ટ દૂર કરીએ એટલે 0 0 0 0 કેન્સલ. 89 ના છેદમાં 10 એટલે 8.9%. રૂપિયા 80 ના કેટલા ટકા 100 થાય? તો કે ધારો કે x% 100 થાય તો 80 ગુણ્યા x ના છેદમાં 100 એટલે આન્સર આવ્યો 100 બરાબર 100. તો x બરાબર 100 ગુણ્યા 100 ના છેદમાં 80. તો અહીંયા 10,000 ના છેદમાં 8, તો 125% અહીંયા આન્સર આવે. આપણે અહીંયા 10,000 ના છેદમાં 80 કરીએ, 0 0 કેન્સલ કરીએ એટલે 1000 ના છેદમાં 8 એટલે 125. આઠમો, એક શાળામાં કુલ 2000 વિદ્યાર્થી, એમાં 40% છોકરી, તો છોકરીની સંખ્યા. તો 2000 ના 40%. તો અહીંયા 2000 ગુણ્યા 40 ના છેદમાં 100. 0 0 0 0 કેન્સલ. 4 દુ 8, 800 છોકરીઓ હોય. નવમો પ્રશ્ન 800 કિગ્રાના મિશ્રણમાં 55% રેતી, 33% સિમેન્ટ, બાકીનો ભાગ ચૂનો, તો મિશ્રણમાં ચૂનાની માત્રા શોધો. તો સૌ પ્રથમ ચૂનાની ટકાવારી 100 - 55 - 33 એટલે કે 12% ચૂનો હોય. તો ચૂનાની માત્રા 800 ગુણ્યા 12 છેદમાં 100. તો અહીંયા 0 0 કેન્સલ. 12 અઠા 96% જે છે એ 800 કિગ્રાના મિશ્રણમાં બરાબર એ ચૂનો હોય. ત્યારબાદ રાધિકા તેના મિત્ર પાસેથી રૂપિયા 12,000 ઉછીના લે તો તેમાંથી રૂપિયા 4,000 વાર્ષિક 18% લેખે, બાકીના 15% લેખે 3 વર્ષ બાદ કુલ કેટલું વ્યાજ થશે?
તો 18% લેખે વ્યાજ જે છે એ 4000 ગુણ્યા 18 ગુણ્યા 3/100 અને આપણે 18 ગુણ્યા 3 અને એને ગુણ્યા 40 તો ₹2160 એ 4000નું વ્યાજ થાય. બાકીના એટલે 8000 18% લેખે, બરાબર, 15% લેખે. તો 8000 ગુણ્યા 15 ગુણ્યા 3/100 તો અહીંયા 15 તેરી 45, 45 ગુણ્યા 8 360 એટલે 3600 રૂપિયા જે છે એ 8000નું વ્યાજ થયું. અને બંને વ્યાજનો આપણે સરવાળો કરીએ તો 5760 રૂપિયા જે છે એ કુલ વ્યાજ ચૂકવ્યા. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ચેપ્ટર નંબર 7 રાશિઓની તુલનાનું સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપના બીજા મિત્રોને શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ.